हेलो गाइस, बने रहिए હિલુ ધ હેપી કે વિડિયો જર્ની में। તો આ વિડિયો આપણે મલ્ટી ટાઈપમાં વિડિયો બનાવીશું। એમાં તમને હું કલરફુલ બોબાટી બતાવીશ જે આર્ટિફિશિયલ છે, પછી એક માટીની ચકલી બતાવીશ। તો હું છે ને સાપુતારા ગઈ હતી ને લાસ્ટ ટાઈમ, તો ત્યાં આગળથી એક મને મમ્મીએ ચકલી લઈ આપેલી, મને નહોતી લઈ આપી, પણ એક ચકલી હતી માટીની મસ્ત, જેની અંદર આપણે પાણી ભરીએ ને તો એમાંથી એ ચકલીનો આપણે ત્યાંથી સિસોટી ટાઈપ હોય છે, જેમ કેમ આપણે સિસોટીમાં ફૂંક મારીએ તો વાગે, એ રીતે ચકલીમાં બી એવું છે। આ ચકલી છે માટી, જોઈ શકો છો તમે। આ ચકલી અહીંયા પાછળના ભાગેથી સિસોટી જેવું બનાવેલું છે, આની અંદરથી પાણી ભરવાનું હોય છે। આ રીતે પાણી છે, તમે જોઈ શકો છો। અહીંયાથી હું જેવું પ્રેસ કરીશ ને એમ ચકલીનો અવાજ કાઢશે। આ માટીની ચકલી છે। બધા અલગ અલગ અવાજ બી થાય છે, જો તમે જે રીતે પ્રેસ કરો, જેટલા ટોનમાં કરો એ રીતે આ અવાજ કાઢે છે। મજાનું રમકડું છે, પણ સાચવવું પડે છે આને। ખરેખર આમ અદ્ભુત છે। એ જે સાપુતારાના ત્યાંના જે કારીગરોએ બનાવેલું છે, એની જે હસ્તકલાથી પૂરું માટીનું બનાવેલું છે, ઇકો ફ્રેન્ડલી છે, જોઈ શકો છો તમે। સારું છે। તો વાત હવે છે ને વિડીયોમાં ચકલીની નહોતી, આપણું મેઇન ફોકસ છે ને ફૂડ બ્લોગ પર છે। તો હું તમને બતાવવાની હતી આજે બોબાટી, કલરફુલ બોબાટી। જોઈ છે તમે ક્યારે? તો ચાલો આજે બતાવું તમને કલરફુલ બોબાટી। આ તમે જોઈ શકો છો કલરફુલ બોબાટી। જો આ શું છે, તમને ખ્યાલ આવે છે કઈ? આ કલરફુલ બોબાટીને તમે પીવાની ટ્રાય કરશો તો નહીં પીવાય, કેમ કે આ પીવા માટેની નથી। આ જે તમને કલરફુલ બોલ્સ દેખાય છે, આની અંદર નાના નાના નાના, એ કોઈ ટી વાળા નથી। એ છે આપણે જે મેળામાં મળતા હોય ને, પેલા પાણીમાં નાખીએ તો એની સાઈઝ ઇન્ક્રીઝ થાય એ વાળા ક્રેઝી બોલ છે। સોફ્ટ બોલ આવે ને, એકદમ ટ્રાન્સપ્લાન્ટ બોલ, એકદમ કલરફુલ આવે છે, ઈ વાળા બોલ છે। તો ચાલો હું તમને બતાવું છું એને બરાબર। પાણીમાં છે એટલે તમને આઈડિયા નહીં આવે, પણ આપણે જેવા બહાર કાઢશું ને તમે જોઈ શકશો। હા, તમે જોઈ શકો છો કલરફુલ બોલ્સ। જો આ છે કલરફુલ બોલ્સ, જો છે એકદમ મસ્ત સ્પોન્જી, જોઈ શકો છો। આ જો છે એકદમ ટ્રાન્સપ્લાન્ટ છે, જો આ બ્લેક કલર વાળી છે ને, બ્લેક કલર વાળી, જો આમ પાણીમાં હશે ને તો ફૂલ બ્લેક લાગે છે, જો દેખાય છે ફૂલ બ્લેક, બહાર કાઢશું ને તો એકદમ ટ્રાન્સપ્લાન્ટ બની જાય છે। જો છે એકદમ આમ, એટલે આ છે, આ હું નાની હતી ને ત્યારે મેળામાં જાઉં ને, ત્યાં તો કોઈ પણ મેળામાં જાય ને તો એની પાસેથી તો આ ગોળી મગાવવાની જ। અને પછી શું આ જે રમવાની મજા આવતી, પૂરા રૂમમાં આ છે ને નાના નાના બોલ્સ બોલ્સ, પણ પછી આ તૂટી જાય ને તો દુઃખ બી એટલું જ થતું। હા, અમુક ટાઈમ પછી આ પાણીમાં રહી ને તો ઓટોમેટિકલી એની સાઈઝ જેટલી ઇન્ક્રીઝ થઈ હોય ને એટલી જ ડિક્રીઝ થવા લાગે, અને આ ગોળી હોય ને એ ભાંગવા બી લાગે। આમાંથી અમુક ગોળી છે ને મારી, એની સાઈઝ પેલી થઈ ગઈ છે, જો આ તમે જોઈ શકો છો એકદમ લાસ્ટ વાળી વ્હાઈટ દેખાય છે ને, એની સાઈઝ જતી રહી છે। મસ્ત ગોળી છે, બધી રમવાની બી મજા આવે છે, જો જોઈ શકો છો તમે, મસ્ત મજાની ગોળી ને આમાં બીજા અલગ અલગ કેરેક્ટર બી આવે, જેમ કે માછલી આવે છે, પછી કરચલું આવે છે, મીન્સ કે પછી ગરોળી બી આવતી, અને ગરોળી આવતી ને એનું અમે શું કરતા ખબર? ગરોળી મોટી થઈ જાય ને પાણીમાં નાખ્યા પછી, એટલે ઈ ગરોળી અમે સ્કૂલમાં લઈને જતા, પછી ત્યાં છે ને એકબીજા ઉપર ફેંકતા, ને જે મજા આવતી, હા, એ મજા તો શું ડિસ્ક્રાઇબ કરવા માટે મારી પાસે વર્ડ્સ નથી, એવી મજા આવતી। જો ભાંગી ગઈ છે, જો આની સાઈઝ તમે જોઈ શકો છો। આ હવે એકદમ રાઉન્ડ શેપમાં નથી રહી, જો તો જાદુઈ પેલું કહેવાય ને કે જાદુઈ ક્રેઝી બોલ, મેજિકલ, પછી આને પ્રેસ કરતા પૂરી ભાંગી જાય। ચાલો, તો ની હતી ગોળી આપડી,
મસ્ત મારી બચપનની ફેવરેટ વસ્તુ ઘણા ટાઈમ પછી મને સાપુતારાના મોન્સૂન ફેસ્ટિવલના એક્ઝિબિશન માંથી મળી અને હું મારી સાથે લઈ આવી. મારી યાદગાર વસ્તુ છે. ગોળીનું એક્ઝામ્પલ લેવાનું મેઇન રીઝન જ એ હતું કે આપણી લાઈફમાં જે વસ્તુ પાછળ છૂટી જાય છે ને એ અમુક ટાઈમ પછી આવે ખરી અને ત્યારે જ આપણે એની ટ્રુ વેલ્યુ થાય છે. આપણી લાઈફમાં પણ એવું જ છે. ઘણી બધી વસ્તુ છૂટી જાય છે અને અમુક ટાઈમ પછી જ આપણે એની વેલ્યુ સમજાય છે. એનું આ બેસ્ટ એક્ઝામ્પલ હોય ને તો આ ગોળી છે.